નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત શોર્ટ ન્યૂઝની ઇવનિંગ ટોપ હેડલાઇન્સ. દેશ અને દુનિયાના દરેક મહત્વપૂર્ણ સમાચાર સાથે ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદથી વાતાવરણમાં ઠંડક, નાગરિકોને ગરમીમાંથી રાહત. મહીસાગરમાં લગ્નની જાનમાં ચાલતી કારના બોનેટ પર ચડી રહી યુવાને કર્યો ડાન્સ. ટ્રાફિક નિયમો અને સલામતીના ધોરણોની ખુલ્લેઆમ અવગણના કરતો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દિયોદર પંથકમાં કેટલાક ગામોમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી. ઊભા પાક, ખેતરોના શેડ અને માલ સામાનને મોટા પ્રમાણમાં નુકસાન. વાવથરા યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણાસ ભીંજાઈ, ખેડૂત વેપારીઓમાં નુકસાનને લઈ વધી ચિંતા. છોટાઉદેપુરના બોડેલીમાં મિની વાવાઝોડાથી કેળનો પાક જમીનદોસ્ત. છોટાઉદેપુરમાં જિલ્લામાં મધરાત્રે વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેળના પાકને સૌથી વધુ ફટકો પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. વડોદરામાં ડ્રગ્સ તસ્કરો સામે રેલવે પોલીસનો પ્રહાર. પુરી ગાંધીધામ એક્સપ્રેસમાંથી બિનવારસી ગાંજો ઝડપાયો. આજના અપડેટ્સ માટે આટલું જ. વધુ માહિતી માટે ફોલો કરો ગુજરાત શોર્ટ ન્યૂઝને.